ધાનેરા ખાતે મહાકાલ સેનાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે ધાનેરા ખાતે મહાકાલ સેનાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધાનેરા ખાતે આજે મહાકાલ સેનામાં ક્ષત્રિય સમાજના યુવાનો પણ જોડાયા હતા। સમાજની જાગૃતતા અને સમાજ કઈ રીતે આગળ આવે તે માટે હવે આજના યુવાનો કમર કસી રહ્યા છે। શિક્ષણ અને સંગઠનમાં ખૂબ જ તાકાત હોય છે। કોઈ પણ કાર્ય એકસાથે રહીને પરિપૂર્ણ કરી શકાય છે। બસ આ જ હેતુથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા આજથી 1 વર્ષ અગાઉ મહાકાલ સેનાની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આ સંગઠનમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે। સમાજના ઉદ્ધાર માટે યુવાનો એકસાથે મળી અને સમાજમાં શિક્ષણ તેમજ તમામ પડકારોને ઝીલવાની તૈયારી સાથે આ સંગઠન આજે દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે। આજે ધાનેરા ખાતે પણ મહાકાલ સેનાના હોદ્દેદારો આવી પહોંચ્યા હતા અને ધાનેરાના યુવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પણ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। જેમાં હાલ મહાકાલ સેનાના સ્થાપક સંજયસિંહ રાઠોડ, ગુજરાત મહાકાલ સેનાના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા, બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ ઈશ્વરસિંહ ઉર્ફે આઈડી રાજપૂત અને અન્ય આગેવાનો હાજર રહી મહાકાલ સંગઠનની માહિતી આપી હતી। એક સાથે મળી સમાજ માટે અને ક્ષત્રિયો માટે કંઈ પણ કરવાની તૈયારી બતાવી આ સંગઠનમાં જોડાવા આહવાન કરાયું હતું। જ્યારે આજે ધાનેરાના યુવાનો પણ હરખભેર મહાકાલ સેનામાં જોડાયા હતા અને એક સાથે મળી બદલતા યુગમાં ક્ષત્રિય સમાજ પણ આગળ આવે તેવો હુંકાર કર્યો હતો।